કહેવામાં આવે છે કે ચૈત્ર મહિનામાં જે લોકો મીઠું ખરીદે છે એટલે કે નમક ખરીદે છે તેના પર મા પાર્વતી ક્રોધાયમાન થાય છે, કારણ કે જ્યારે માતા પાર્વતીએ દરવાજા ઉપર તે સ્નાન કરવા ગયા હતા તે વખતે ગણપતિજી અને ઓખાજીને અંદર કોઈ પણ ના આવે તેના માટે પહેરેદારી કરવા રાખ્યા હતા અને શિવજી જ્યારે આવ્યા ત્યારે શિવજીએ ગણપતિજી ઉપર ક્રોધાયમાન થયા અને ગણપતિજીનું શીશ કાપી નાખ્યું ત્યારે ઓખા બીકની મારી ડરી ગઈ અને તે મીઠાની કોઠી પાછળ જઈને સંતાઈ ગઈ। ત્યારે પછી ખબર પડી કે ઓખાએ માતા પાર્વતીને કીધું નહીં, કહેવા ના ગયા એટલે માતા પાર્વતીએ ઓખાને શ્રાપ આપ્યો કે જા તું એ મીઠામાં ઓગળી જા, અને તે વખતે ચૈત્ર મહિનો હતો એટલા માટે કહેવામાં આવે છે કે ચૈત્ર મહિનામાં મીઠું ખરીદવું ના જોઈએ અને જે લોકો મીઠું ખરીદે છે તેના ઉપર માતા પાર્વતી ક્રોધાયમાન થાય છે, માટે તમારે પણ ચૈત્ર મહિના પહેલાં મીઠું ખરીદી લેવું જોઈએ, આખા મહિનાનું ચાલે તેવું। જય શ્રી કૃષ્ણ।